હારું કર હાલો હારું કર તાળીઓ પાડો તાળીઓ પાડો હાલો તાળીઓ પાડો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો જો આજે અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાનું તો આપણે આજ છે રવિવાર અને રવિવારનું શું મહત્વ હોય એ તમને આજે અમે બતાવશું અને બધું તમને જણાવશું તો રવિવાર આજ છે અને દીકરીઓ હોય નાની નાની ને મોટી જેને બૈરાવને જેને વ્રત લેવો હોય તો વીર પહેલી છે આજ રવિવારના વ્રત રહે એટલે વીર પહેલી કહેવાય એમ કહે છે અને આપણે આજ જો હિરલ ને રીધિ ને આજે વ્રત રહ્યું છે તો આપણે તમને વિડીયામાં બતાવશું તો હાલો વિડીયામાં બના રહેજો તો અમારે જો બધા છોકરાઓને બોલાવે છે હિરલ જઈને તમે જો તો આપણે જો કોઈ હિરલ બેન બેસી ગઈ છે ને તરુણભાઈ જો બાંધે બાંધ કરે દોરા તો એમ કે છે હાથ દોરા ને તરાગડા લેવાના કરી તું હાથ દોરા ને તરાગડા લઈને અને દોરા બાંધવાના જેટલા ભાઈ હોય એટલા અમારા એક હિરલ બેન તો એક જ છે ભાઈઓ તો ઘણાય છે ઝીણો ટેણીયો છે ને આવ્યું છે એ હજી વણ જ આવ્યું છે કા ટેણીયો વિવેક વિવેક અમારે જો ટેણીયાનું નામ છે વિવેક વિવાન આ વિવાન અને વિવેક અહીંયા છે જા અને આ છે વિવાન બાંધ્યો હાલો હાલો તારે કેટલા ભાઈ છે હીરુબેન 100 ભાઈ 5 હા 5 અને રિદ્ધિબેન ને 2 આમ તો વડિયારા પરિવારમાં ઘણાય છે પણ અત્યારે હાજરમાં 2 જ છે પણ વ્યો હતા બાલા ઓસરી વ્યો હતા તો અમારે જો નયનભાઈ ને પરાઈને લાવ્યા છે ફોન માં છે મમ્મી અમારે નયનભાઈ ને બહુ હાલ આવે જે બી તો આવ્યો નથી જો મોટા મોટો બાલો છે કા તો આવું કાંઈક જો વીર પહેલી નું બધું કામકાજ કરે છે હિરલબેન ને રીધિબેન ને ભાઈ ને દોરા બાંધે વિવેક જો હાલ કર જોકલી તું નથી રે વરત હા જોકલી બેન વરત નથી રહ્યા જો અંકિતા જોકલી અમે જોકલી કેવી છે ને પેલા નાના નાના બાંધી દીધા એ તારું પતી ગયું ચાંદલા બાંધલા કર્યા સોખા બોખા અભી બી હાલ અભી અને એને પાસે બે દા અભી તો બહુ શરમાય જો કેમ આલ્યો હાવા જ આલ્યો એમ મોરસ ખવરાઈ દેવા હીરા અંકિતા જતો મોરસ લેતી ઓરો વે નયન ભાઈ બાંધે છે સોખા વધાવવાનો હોય એ રે ફૂટી ગયા ટસાઈ કે પછી આ દોરા ને શું કરવાનું એ દોરા ને શું કરવાનું બાંધ્યા હોય હા ભોળાનાથ ને અને આમાં વાર્તા સાંભળવાય નહીં છે ને સાંભળી લીધી હોતા ને ક્યારે સાંભળે એમ અગરબત્તી હોત કરવાની અભી ઓરો વે ડીશ માં નાખો એમ નામ ખવડાય તો હવે અમારે અભિભાઈ વારો આવી ગયો છે જો અભિભાઈ પાટો કેવો લાગે છે આ નાના બાવલા ને બાંધ્યું નહીં બાકી છે અભિભાઈ તો રાખે ને કે સોડી નાખે એવો માણસ સોડતા નહીં આમાં રવિવાર આવે તા હોય તી કાલ હોય જ તે મારે એમ કે કાલ હોય મોર જ દઈ દે ખવડાવી દે જો નાના બાવલા કરે છે સાનલો જો એ તો કે બાંધ દે એમ કે છો હા બાંધ દે એમ કે છે ઉતાર રાખ લે કઈ હા બાંધ દે
બેવડો કરી બાંધી હીરો હા બસ એમ બહુ કઠણ બાંધતી નહીં હોય ન કરી રેવાય નહીં જોઈએ ને હાલ આવવા મળ્યો છો વિવેક ને સામું જોવે હા તે બાંધ્યું એમ કે જો વિવેક દાંત કઢાડે છે વિવેક ને બિચારા નો હોઠિયો ફૂટી ગયો અત્યારમાં પડ્યો ને હા એ ટેટ ઘર ભટકાણું ત્યાં ચાલો હવે જો અમે હિરલબેન મોરસ ખવડાવશે ગોળ નતો લાવ્યો આ બેન અભિભાઈ તમે હીરું ને ખવડાવો હા તો અમારે જો કિસાબેન વી આવ્યા છે સોટી બોટી બાંધી બેન છે એ મીઠું બેન તું વરત રહીશો હે મીઠું તો અમારે જો પ્રભાબેન આવડો નહીં આ તરુણ્યો નામ વી ગયા છે તો હિરલબેન ને ખવડાવ ગઈ જો મોરસ તારે કોઈ બે ગયા છે અમારે હોનાભાઈ અને અમારે પર ઈકાબેન રાંધવાની તૈયારી કરે છે જો સંજયભાઈ ગયા કામે કા મજા નથી ને ટીસ્યુ બીસ્યુ લગાડીને બેસી ગયા ખવડાવી દીધી બધા ને મોરસ છે તો આજ બીજું કઈ કરવાનું જાગરણ બાગરણ કરવાનું હા તઈ જાગરણ નહીં હા 7 વર્ષ પછી વણ તો પેલા જ રહેશે ને છે હા તો હજી શરૂઆત છે એમ છે તો હાલો મિત્રો વિડીયામાં બન્યા રહેજો બાકી ગયા છે 5 અને આપણે હવાનું તો બધું બતાવ્યું હતું હિરલે ને રીધીએ ને કાંડા બાંધ્યા હતા છોકરાઓને અને અત્યારે બધા બજારમાં રમે છે તો હું ગમે રમે છે હું તમને બતાવીશ તો હાલો કેટલા જણા જો બજારમાં બધા બેસી ગયા છે અત્યારે રાધી ને આપણે જો બધા ઊભા રહી ગયા છે હોનામાન રીધી બાલન નિયન ને બધા ઊભા રહી ગયા ને અલ્પા રિશ્યા ને આખી જો ભરાયેલું બેસી ગયા છે બધા તો આપણે હું રમત રમવાના છે રાજી આ રાધડી ટેબલર ઈ કેવી રમે ટેબલર તો થપ્પો હા તો હાલો રમત તો રમો આ બાજુ બી આવેલો હાલકોની બજાર માં હા તે હાલો થપ્પો રમવાના છે બધો ગોળ સકડું થઈ જવાનું પછી આમ જો આમ એકબીજા નામ ઉભું રહેવાનું પછી આપણે એમ કેવાનું રાધી થપ્પો તો આપણે એના પગ અડી જાય ને એટલે આવત રાધી મને હામ કરી દીધું કોસમોસ છે કોસમોસ હા તે હાલો હે હાલો કેટલા જણા છો એ કયો તો ખરા અને એની ટીમ બનાવવાની હોય કે ન બનાવવાની હોય ગોળ સકડું છે 5 જ છો કોણ આવો છો ભગવાન તમે આવો છો રમવા ઠેક હાલો તો વી આવો હાલો રમતમાં બધા આવી જાવ હાલો સારસીમાં મેં કે જા હાલો તમે ગોળ સકડા થઈ જાવ તારે લાલુ તાર રમવાનું છે નથી રમવાનું લાલુ શરમાઈ ગયો જો અમાર ગયો એટલે બસ અમારે જો આયુભાઈ ને તરુણભાઈ ને ઉભા રહી ગયા છે હાલો હાલો થપ્પો કેવાનો હાલો રમવા મણો તો આવી કાક જો બજારમાં આપણે રમત માંડી છે આજ કેટલા જણા ની રમત છે ગમે એટલા હાલે હા તો હાલો હાલો પપ્પુએ ગાડી લઈ લીધી ને કે ઠેક હાલો હાલો કરી દો રમત શરૂ તાર રમવાનું છે બોલું હે બાવ ને નથી મજા જો રોવાનું આવે છે વાહ એટલા બધા ગોળ યા આવી રમત રમવાય ને એટલે બધું સેટું જવા નહીં એના રોન માં ગયો જો બાલો દાગા ભાગી ગયો
હાલો ફરીને કરવાનું હાલો. આટલું બધું પગતું રહેવાનું હોય. પપ્પુ આઉટ હાલો. હવે વધ્યા 4 જણા. રાજી આઉટ. હવે 3 જણા વધ્યા. આય આમ હાલે આમ ચકડું હાલે. એ પણ રોન આલ્યો તો ને આમ આલ્યો તો. આમ આલ્યો તો. રીધુ આઉટ હાલો. હવે બેન ભાઈ 2 વિદ્યા છે ને હાલો. હાલો બેન ભાઈ 2 જ વિદ્યા છે. રીધુ નથી હિરલ છે. આગળ હાલવાનું હોય. આગળ હાલ કરો હાલો ઓરા. હારું કોણ હાલો હારું કોણ નહીં ના તો હીરબેન જીતી ગયા. તાળીઓ પાડો હાલો. તાળીઓ પાડો. તો હીરલબેન જીતી ગયા. ચાલો તો હાલો મિત્રો, જો આપણે આજની રમત અહીં પૂરી કરી નાખી છે અને આપણે આખી ટીમ અહીં ઊભી રહી ગઈ છે. તો તમે કોઈ કઈ કેવું છે? હા, તમારે જો બીજી રમત તમારે રમાડવી હોય તો કોમેન્ટ માં લખીને મોકલજો કે આ રમત રમે તો અમે રમશું. એ રમત રમશે. પછી અમારે જો હિરલ, રાધી અને રીધી એ બધા રમવાના છે. નામ તો એક ખરખા આવે, રાધી ને રીધી. આમાં ત્રણ નામ હરકત છે. સઠી અમારે એક હરક છે. ના રાધી મોટી છે. હા, રાધી મોટી છે. હું તો હાવ છેલ્લો નંબર. હા અને આ બીજો અને ઉઠું રીધી તૂટ છે. તો તમને મારો વિડિયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આગળ ઘંટી દબાવી દેજો. ઘંટી દબાવી દેજો. જો અમાર નયનભાઈ કે લ્યો. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીશું. તો મળશું આગલા બ્લોગમાં. અમારો કક દી આવો ગયો છે અને મળશું આગલા બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.